આજે બે બળદને વાત કરતા જોયા. એમાં એક બળદ એવું કહેતો હતો કે ભગવાનની કૃપાથી આજે આપણને સદભાવના બળદ આશ્રમનું ઘર મળી ગયું. મિત્ર, સાચું કહું ને તો હું પહેલા ખૂબ દુઃખી હતો. પેટ ભરવા જ્યાં ત્યાં રખડતો, સીમ શેઢે મોઢું નાખતો, ત્યાં તો લોકો પરાણા લાકડી લઈને દોટ મૂકતા અને સીધા મારી પીઠ ઉપર ફટકારતા. આ દળની ઠોકરો ખાઈને હું તો ખૂબ થાકી ગયો હતો. આ જીતું જીવતર બહુ અઘરું લાગતું. ત્યારે બીજો બળદ મિત્ર કહે છે, મિત્ર બીજું તો ઠીક, પણ આ રેઢિયાળનું બિરુદ લઈને મરવું બહુ અઘરું લાગત. સારું થયું, હવે આપણે આપણા સદભાવના બળદ આશ્રમમાં છીએ. હવે આપણે આપણા ઘરમાં નિરાતે શાંતિથી આપણી વૃદ્ધાવસ્થા વિતાવશું. અહીં આપણા માટે ઘાસના કટિંગની વ્યવસ્થા છે, લીલા તથા સૂકા ઘાસની વ્યવસ્થા, ગોળ ખોળ રાજદાણ વગેરે આપણા માટે વ્યવસ્થા રાખેલી છે. આપણે બીમાર હોઈએ તો ડૉક્ટર દ્વારા ખૂબ સારી સારવાર મળે છે આપણને. પાણી પીવા માટેના હવેડાની વ્યવસ્થા, આટલી સરસ આપણા માટે વ્યવસ્થા સદભાવના બળદ આશ્રમ સિવાય બીજે ક્યાં હોય. અહીં આપણું ખૂબ સારું ધ્યાન રખાય છે. દાતાશ્રીઓ અહીં આવે, આપણને પંપાડે તો ખૂબ સારું લાગે છે. હજુ વધુ દાતાશ્રીઓ અહીં આવે તો કેવું લાગે. આ હતી બે બળદની વાત.